હવે આપણે ઓરેન્જ અને ગ્રીન કલરના કોર્નરને ત્યાં વ્હાઇટ પાર્ટ સાથે મેચ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઓરેન્જ અને અહીંયા ગ્રીન કોમ્બિનેશન સાથે વ્હાઇટ કોર્નર સેટ થઈ ગયું છે. એ જ રીતે આપણે રેડ અને ગ્રીન કલરના કોર્નરને સેટ કરીશું. તો જુઓ, અહીંયા રેડ અને ગ્રીન કલરનું કોર્નર છે. હવે રેડ અને ગ્રીન કલરના કોર્નરને રેડ અને ગ્રીન સાઈડ વચ્ચે લાવી દઈશું. હવે તમે જોઈ શકો છો, અહીંયા વ્હાઇટ કલર છે એ કોર્નરની જમણી બાજુ સેટ છે. તો તેને આપણે સહેજ સ્લાઇડ કરી અને પછી કોર્નરને અપ કરી અને સેટ કરીશું. તો આપણું રેડ અને ગ્રીન કોર્નર સેટ થઈ ગયું છે. હવે એ જ રીતે રેડ, બ્લુ અને વ્હાઇટ કોર્નરને આપણે રેડ બ્લુ સાઈડ વચ્ચે સેટ કરીશું. તેના માટે તમારે અપ, સ્લાઇડ 2 ટાઈમ અને ડાઉન, પછી લેફ્ટ, અપ, સ્લાઇડ, ડાઉન. આ જ રીતે આપણું રેડ અને બ્લુ કોમ્બિનેશન સેટ થઈ ગયું છે. એ જ રીતે આપણે ઓરેન્જ અને બ્લુ કોમ્બિનેશનને અપ, સાઈડ, ડાઉન આપણું તૈયાર થઈ ગયું છે. પહેલું પગથિયું, પહેલા પગથિયાના આપણા બધા કલર મેચ થઈ ગયા છે. સાથે સાથે આપણું વ્હાઇટ ચોરસ તૈયાર થઈ ગયું છે. હવે વારો છે આપણો સેકન્ડ સ્ટેપ, કે જે સેટ કરવાનો છે આપણે. એના માટે આપણે આવી જઈશું